નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 યુનિટ 5 આર્ટિકલ ઓફ એસોસિએશન. આપણે છેલ્લે આર્ટિકલ ઓફ એસોસિએશનનું સ્વરૂપ અને એની વિગતો, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે, શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની માટેનું સ્વરૂપ કેવું હશે, શેરમૂડીથી મર્યાદિત જવાબદારી ન હોય એટલે કે એ સિવાયની કંપનીઓ માટેનું સ્વરૂપ કેવું હશે, અને આર્ટિકલ્સમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થયો છે, કયા કયા પ્રકાર ઉપર કેવી કેવી વિગતો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવવામાં આવી છે, એ આપણે વાત કરી. હવે ટેબલ એ વિશે વાત કરીએ. કંપની ધારા 2013ની જે જોગવાઈઓ છે એના અનુસાર શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી એટલે કંપની કે સભ્યોની જવાબદારી શેરમૂડી પૂરતી જ પોતે ખરીદેલા શેર પૂરતી મર્યાદિત રહેશે. તો આવી કંપની જાહેર કંપની કહેવાશે. એટલે કે જાહેર કંપનીઓએ આર્ટિકલ ઓફ એસોસિએશન ફરજિયાત રીતે તૈયાર કરીને નોંધાવવું ફરજિયાત નથી, પરંતુ જાહેર કંપનીઓ આર્ટિકલ ઓફ એસોસિએશનના બદલામાં ટેબલ એ નોંધાવી શકે છે. તો હવે એ જ્યારે ખાનગી કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે, એને આર્ટિકલ ઓફ એસોસિએશન નોંધાવવું ફરજિયાત છે. તો હવે કંપની ધારાના પરિશિષ્ટ 1માં જે ટેબલ એની જોગવાઈઓ છે એ જો જાહેર કંપનીને આપોઆપ લાગુ પડી જાય, જો એને આર્ટિકલ ઓફ એસોસિએશન નોંધાવેલું ન હોય તો. એટલે કે ટેબલ એની જે જોગવાઈઓ છે એ અંશતઃ કે સંપૂર્ણ રીતે જે રીતે કંપનીએ સ્વીકાર કર્યો હોય એ મુજબ એને એમાં દર્શાવવાનું રહેશે. તો હવે આ ટેબલ એ છે એની આપણે વાત કરીએ તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો શેર મૂડી, કે કંપની કેટલી શેર મૂડીથી નોંધાયેલી છે, એ કેટલી શેર મૂડી બહાર પાડે છે. તો શેર મૂડી છે તો એમાં કેવા કેવા પ્રકારની શેર મૂડી છે, શેર ડિબેન્ચર કેવી રીતે બહાર પાડે છે, એના ઉપર એ કેટલા ટકા નફો આપે છે, એટલે કે ડિવિડન્ડ શું છે, ડિવિડન્ડનો દર શું છે, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, ડિવિડન્ડ, અને કયા કયા પ્રકારે કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ કઈ રીતે બહાર પાડે છે, એ બાબતો, એના પ્રકાર, અને આ શેરના અધિકારોમાં જે પ્રકારે પાછળથી ફેરફાર કરવો પડતો હોય તો આ બધી બાબત દર્શાવવામાં આવતી હોય છે. ત્યારબાદ છે શેર પર વિશેષ અધિકાર. હવે ઘણી વખત કંપની એ પ્રકારના શેર બહાર પાડતા હોય કે અમુક એના જે પાયાના શેર હોલ્ડરો હોય, ઇક્વિટી શેર હોલ્ડરો હોય, જે કંપનીના માલિકો કહી શકાય, તો એમને આ પ્રકારે અલગ અલગ વિશેષ અધિકારો મળતા હોય. તો કંપની એ પોતે આ રીતે રાઇટ શેર છે, બોનસ શેર છે, એવા કોઈ શેર બહાર પાડે છે કે શેર ઉપર કોઈ વિશેષ અધિકાર આપે છે, કે અમુક શેર હોલ્ડરોને મતાધિકાર આપતા હોય, અમુક શેર હોલ્ડરો છે એ સંચાલક તરીકે કામ કરી શકતા હોય, તો એના અલગ અલગ પ્રકારના અધિકારો હોય. તો આવા કેવા પ્રકારના અધિકારો કોને મળે છે, કેવી રીતે કંપનીના નીતિ નિયમો છે, એ બધી બાબત દર્શાવવામાં આવતી હોય. શેર સોંપણી, તો શેર સોંપણીની વિધિ શું હશે અને કઈ રીતે કંપની પોતાના શેર સોંપણીની વિધિ રાખશે. શેર હપ્તા છે તો કેટલા હપ્તામાં એ શેર મગાવે છે, શેર જપ્તીની પ્રક્રિયા શું હોય છે, અમુક હપ્તા હોય તો અમુક હપ્તા સુધી કંપની છે એ શેર હોલ્ડરને નોટિસ આપતી હોય, અને ત્યારબાદ જો એ નોટિસનો રિપ્લાય ન આપે ત્યારબાદ એ કંપની દ્વારા એ શેરની જપ્તી કરી લેવામાં આવતી હોય, શેર પાછા પરત લઈ લેવામાં આવતા હોય. તો એની જે સોંપણીની હપ્તા છે, શેર જપ્તી છે, આની પ્રક્રિયા શું રહેશે, કેટલા હપ્તામાં કંપની નોટિસ આપશે, ક્યારે શેર જપ્તી કરશે, આની જે પ્રક્રિયા છે તો એના વિશે પણ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં લખેલું હશે. શેરનું સ્ટોકમાં રૂપાંતર, સ્ટોકનું શેરમાં રૂપાંતર, એના માટે કંપનીએ કેવી નીતિ રાખેલી છે, કેટલા શેરનું સ્ટોકમાં રૂપાંતર કરી શકતા હશે,
એ બાબત દર્શાવવામાં આવે છે શેર વોરંટ. શેર વોરંટ એવો એક દસ્તાવેજ છે કે જે જાહેર કંપનીઓ કે જે કંપની શેર બહાર પાડી શકતી હોય, અને શેર વોરંટ એ એક ચલણી નોટ જેવું દસ્તાવેજ પ્રકારની વસ્તુ છે કે જેને હાથથી હાથ ટ્રાન્સફર કરી શકાતું હોય, એટલે કે ફેરબદલી કરી શકાતો હોય. હવે કોઈ એ વ્યક્તિ છે તો એની પાસે શેર વોરંટ હોય અને હવે એને એના બદલામાં નાણાં જોતા હોય તો એ કોઈ બી વ્યક્તિને એ શેર વોરંટ વેચી શકતા હોય. તો આ રીતે ફેરબદલી થઈ શકતી હોય એને શેર વોરંટ કહેવાય. તો એમની પ્રક્રિયા હોય છે કે નથી. તો સામાન્ય રીતે જાહેર કંપનીઓ કે જે જાહેર જનતાને આમંત્રણ આપતી હોય શેર મૂડી ખરીદવા માટેનું, એવી કંપનીઓ આ પ્રકારના શેર વોરંટ છે એ બહાર પાડતી હોય. મૂડીમાં ફેરફાર કરવો હોય તો આપણે આની પહેલાં મૂડીની કલમોમાં ફેરફાર જોઈ ગયા, એની પ્રક્રિયા જોઈ ગયા. તો એ બધી પ્રક્રિયા કંપનીમાં કેવી રીતે હશે, કઈ રીતે હશે, તો એ બાબત નોંધવી પડતી હોય. ત્યારબાદ છે સામાન્ય સભા. તો અલગ અલગ કંપનીના પ્રકાર મુજબ સભાઓ રાખવામાં આવતી હોય. તો જે સામાન્ય સભા છે એ સામાન્ય સભા કેવી રીતે નોંધવામાં આવતી હોય, પછી સભામાં અલગ અલગ મતાધિકાર કરવામાં આવતા હોય. તો એ કેવા શેર હોલ્ડરોને મતાધિકાર આપવામાં આવે છે, કયા પ્રકારની સભામાં મત લેવામાં આવતો હોય છે. પછી મત દેવાના પણ પ્રકારો હોય. હાથ ઊંચો કરીને મત દેવામાં આવતો હોય, અવાજ દ્વારા થતો હોય, પોલ દ્વારા થતો હોય. પોલ દ્વારા મતાધિકાર એટલે કે જેટલી શેરની સંખ્યા હોય એટલા પ્રમાણમાં મત આપી શકે. જેમ કે કોઈ એક વ્યક્તિએ 1000 શેર ખરીદેલા હોય તો એ 1000 મત આપી શકે. કોઈ કંપનીએ 10 શેર ખરીદેલા હોય તો એ વ્યક્તિ છે એ 10 મત આપી શકશે. તો આ પ્રકારે જે રીતે મતાધિકાર કરવામાં આવતો હોય એને કહેવાશે શેર ઉપર પોલ દ્વારા મતદાન. તો આવા અલગ અલગ પ્રકારના મતદાન હોય. એ પછી પ્રતિનિધિ દ્વારા કામ થતું હોય. તો એ પ્રતિનિધિ છે શેરના કંપનીના ચેરમેન છે. પછી કોરમ કેટલી રાખવામાં આવશે. કોરમ એટલે કે સભા ચાલુ રાખવા માટે જેટલા અનિવાર્ય સભ્યો હોય એ ઓછામાં ઓછા અનિવાર્ય સભ્યોની સંખ્યા, એજન્ડા, સભામાં શું કામ કરવામાં આવતું હશે એ દર્શાવતું એજન્ડા છે, નોટિસ છે. તો અલગ અલગ પ્રકારની સભા માટે અલગ અલગ સમય પહેલાં નોટિસ આપવામાં આવતી હોય. કોને કોને નોટિસ આપવામાં આવે છે અને નોટિસની સાથે એજન્ડા દેવામાં આવે છે કે નથી આવતો. ત્યારબાદ સામાન્ય સભા હોય તો એમાં કંપનીના વાર્ષિક હિસાબો પણ એના ઉપર પણ ચર્ચા કરવાની હોય. તો અગાઉથી જ્યારે નોટિસ આપવામાં આવતી હોય ત્યારે એને આ પ્રકારના વાર્ષિક હિસાબો પણ સાથે જોડી દેવામાં આવતા હોય. અને જે ઓડિટર છે તો એ ઓડિટરનો અહેવાલ પણ સાથે જોડી દેવામાં આવતો હોય. કારણ કે જ્યારે સભામાં સભ્યો આવશે ત્યારે એને ખ્યાલ આવશે કે કઈ કઈ બાબત ઉપર કઈ કઈ ચર્ચા કરવાની છે. તો આ બધું નોટિસમાં એજન્ડાની સાથે જ એ સભ્યોને આપી દેવામાં આવતું હોય. તો એ સભાની બાબતો છે. પછી સેક્રેટરી સભામાં કયા કયા કામ કરવાના છે, મિનિટ્સ એટલે કે સભા દરમિયાન જે પણ કોઈ કાર્યવાહી થઈ હશે એની નોંધ રાખવામાં આવતી હશે. તો આ બધી જે પ્રક્રિયા છે એ સભાને લગતી પ્રક્રિયા છે. અને એ બધી જ બાબતો છે એ સામાન્ય સભામાં કઈ રીતે કામ થશે, સભાની કાર્યવાહી કેવી રીતે થશે, એ સભાની જ્યારે નોટિસ દેવામાં આવતી હોય તો નોટિસમાં ફરજિયાત રીતે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવતો હોય, સભ્યોને ક્યારે ક્યાં કઈ જગ્યાએ પહોંચવું, અને એની સાથે સાથે સભામાં જે કામ કરવાનું હશે એ કયા કયા મુદ્દાઓ ઉપર કામ કરવાનું હશે એ બધી જ બાબત સભ્યોને દેવી આવશ્યક હોય. તો દરેક કંપની પોતપોતાની રીતે પોતાના સભાના નિયમો થોડા ઘણા ફેરફાર સાથે રાખતી હોય. તો આ બધી બાબત એને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવવી પડે. અને જે આ સભાની બાબતો છે, સામાન્ય સભાની કાર્યવાહી છે, જો આર્ટિકલ ઓફ એસોસિએશન ન બનાવતી હોય તો ટેબલ એની જે જોગવાઈઓ છે એ એને ફરજિયાત રીતે લાગુ પડશે. અને એ બધી જ બાબત જે કંપની ધારાના પરિશિષ્ટ 1ના ટેબલ એમાં દર્શાવેલી હશે એ એને ફરજિયાત રીતે અપનાવવી પડશે. તો આ સિવાય જે સભ્યોના મતાધિકાર, તો હવે સભ્યો કઈ કઈ બાબતો ઉપર અને કેવી કેવી રીતે મતાધિકાર આપી શકે છે. ત્યારબાદ સંચાલક મંડળ. તો હવે કેવા શેર હોલ્ડરો સંચાલક માટે અપ્લાય કરી શકે છે, સંચાલક બનવા માટે એ લોકોને કઈ કઈ પ્રકારે મતાધિકાર આપવો પડે. કારણ કે અલગ અલગ બાબતો ઉપર અલગ અલગ મતાધિકાર દ્વારા કામ થતું હોય. તો સંચાલકને જ્યારે એને ચૂંટવાનો હોય ત્યારે કેવા પ્રકારના મત દ્વારા એ ચૂંટશે. પછી
સંચાલકો કંપનીના સંચાલકો એક સાથે બીજી કેટલી કંપનીમાં કામ કરી શકે, સંચાલકોના અધિકારો ક્યાં ક્યાં છે, સત્તા ક્યાં ક્યાં છે, એની સાથેની જવાબદારી અને મર્યાદા શું છે. તો આ બધી બાબત પણ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવેલી જ હશે, કારણ કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કંપનીના આંતરિક વ્યવહારો કેવી રીતે થાય છે એ બધી બાબત દર્શાવેલી હશે. એટલે કે જે સંચાલક મંડળ છે, સંચાલક મંડળે કઈ રીતે કામ કરવાનું છે, કેવી રીતે કામ કરવાનું છે, એને પોતાની કામની સોંપણી કોને કરવાની છે અને કામનો અહેવાલ કોની પાસેથી લેવાનો છે, અને અલગ અલગ કંપનીના માળખા પ્રમાણે આ બધું કામ થતું હોય. તો આપણે કંપનીના બિઝનેસ મેનેજમેન્ટમાં આપણે ભણતા હોય કે કંપનીનું અલગ અલગ પ્રકારની કંપનીનું માળખું હોય. ઘણી કંપની હોય તેમાં બહુ બધા ડિપાર્ટમેન્ટ હોય, ઘણી કંપનીમાં ઘણી બધી પ્રોસેસ હશે, ઘણી કંપનીમાં રૈખિક રીતે આખું કામ ચાલતું હોય, તો ઘણી કંપની એ ડિપાર્ટમેન્ટને આધારે કામ કરતી હોય. તો આ શ્રેણિક હોય તો કેવા કેવા પ્રકારનું એનું માળખું છે, તો એ બધા વસ્તુને આધારે આ આખી પ્રક્રિયા છે એ નક્કી થતી હોય. તો સંચાલક મંડળે કેવી રીતે કામ કરવાનું છે, એની કાર્યવાહી શું છે, અને એને સભામાં સંચાલકોની શું કામગીરી રહેશે, સભામાં સેક્રેટરીની શું કામગીરી રહેશે, સેક્રેટરીએ કયા કયા કામ કરવાના છે. તો જ્યારે પણ શેરની જેટલી પણ બાબતો છે એ પણ સેક્રેટરીએ સંભાળવાની રહેતી હોય છે. કંપની શરૂ થાય ત્યારથી લઈ અને સેક્રેટરીનું કામ પણ સંચાલકની જેમ શરૂ થઈ જ જતું હોય છે. તો કંપનીના શરૂઆતના તબક્કામાં પણ સેક્રેટરીનું કામ રહેતું હોય. એના જે પ્રાથમિક કરારો કરવાના હોય તો એ પ્રાથમિક કરારોમાં પછી કર્મચારીઓને એને ભેગા કરવાના હશે, લાયકાતવાળા કર્મચારીઓ ગોતવામાં, કર્મચારીને કામની સોંપણી કરવામાં, અને સેક્રેટરી છે એ સંચાલક મંડળ અને જે કામ કરતા કર્મચારીના મેનેજર્સ છે એમના વચ્ચેની કડી છે. તો સંચાલકોએ જે કામ સોંપેલું હશે એ કામ પણ કરવાનું કામ સેક્રેટરીનું હોય છે. તો સેક્રેટરીએ કયા કયા કામ કરવાના છે, જે શેર જપ્તી, શેરના હપ્તા છે, શેર સોંપણી છે, શેર ફેરબદલી છે, શેરનું રૂપાંતર છે, શેર વોરંટ છે, આ બધી બાબતો જોઈ તો એ બધી બાબતોનું કાર્યક્ષેત્ર પણ સેક્રેટરીના હાથમાં જ હોય છે. બેંકમાં પૈસા જ્યારે શેર બહાર પાડે ને પૈસા આવે ત્યારે બેંકમાં પૈસા રાખવા, પછી જે વધારાની જેટલી પણ અરજીઓ હોય એ બધી અરજીઓ પરત કરવી, આ બધું કામ સેક્રેટરીનું હોય. એ ઉપરાંત સેક્રેટરી છે એ પોતે સંચાલક જે પણ કોઈ બાબત સોંપશે એ બધા જ કામ સેક્રેટરી કરવાના રહેશે. તો સેક્રેટરી એ કામ કરે છે. ઉપરાંત મેનેજરને, સેક્રેટરીને સંચાલકોને કેવા પ્રકારનું કયું મહેનતાણું આપે છે. અલગ અલગ પ્રકારની કંપનીમાં મહેનતાણાના પ્રકાર જુદા હોય. ટોટલ જેટલા પણ નફો હોય એના કુલ 11% જેટલું જ મહેનતાણું આપી શકાય, એનાથી વધુ આપી શકાય નહીં. તો આ પ્રકારના જેટલા પણ નીતિ નિયમો હશે, અથવા તો ખાનગી કંપની પોતાના નિયમ પણ બનાવી શકે, એટલે જ એને આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવવું ફરજિયાત છે. જ્યારે જાહેર કંપની છે એ ટેબલ એની જોગવાઈ પણ અપનાવી શકે છે. સામાન્ય મોહર છે તો સામાન્ય મોહરનો ઉપયોગ ક્યાં ક્યાં કેવી રીતે કરી શકશે કંપની, એ બધી બાબત પણ એ ટેબલ એમાં દર્શાવેલી હશે. ડિવિડન્ડ, તો ડિવિડન્ડનો દર શું રાખશે, કેટલા સમયે ડિવિડન્ડ આપી શકશે, વાર્ષિક આપી શકશે કે અર્ધવાર્ષિક આપી શકશે, તો આ બધી બાબત પણ એને એમાં દર્શાવવી પડશે. અનામતો છે તો કેટલા પ્રકારની અનામત રાખે છે, અને એ અનામતનો ઉપયોગ ક્યારે ને કેવી રીતે કંપની દ્વારા થઈ શકશે એ બાબત પણ એને દર્શાવવી પડશે. હિસાબો છે, હિસાબો કેવી રીતે કરે છે, અને હિસાબોનું ઓડિટિંગ કેવી રીતે કરાવે છે, કઈ પ્રક્રિયાથી ઓડિટિંગ કરાવે છે, કેવા પ્રકારનું, ઘણા વાર્ષિક ઓડિટિંગ કરાવતા હોય અને ઘણા છે એને 3-4 મહિને પણ ઓડિટિંગ કરાવતા હોય, ઘણા આંતરિક ઓડિટિંગ સતત ચાલતું હોય ઘણી કંપનીઓમાં. તો કંપનીનો પ્રકાર કેવો છે, કેવા પ્રકારે કંપની કામ કરે છે, કયા પ્રકારનું ઓડિટિંગ, કંપનીના કાર્ય પદ્ધતિના આધારે પણ ઓડિટિંગ જોઈએ. જ્યાં ફાઇનાન્શિયલ વસ્તુ વધુ થતી હોય, મોટા પ્રમાણે ફાઇનાન્શિયલ વસ્તુ હોય તો તેને ઓડિટિંગનું પ્રમાણ પણ વધુ રાખવું પડતું હોય. તો આ બધી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી અને એના જે નીતિ નિયમો હોય એ બધી બાબત દર્શાવેલી હશે. નફાનું મૂડીરોકાણ, નફાનું પુનઃરોકાણ. તો નફો પુનઃરોકાણ એટલે કે જ્યારે કંપની મોટા પ્રમાણમાં નફો કરશે ત્યારે અમુક ટકા નફો ડિવિડન્ડ તરીકે આપી દેશે, અમુક ટકા નફો એ ફરીથી કંપનીમાં પાછું એનું પુનઃરોકાણ કરશે, અને એ રોકાણ પણ કંપનીને કામ લાગશે. તો આ જેટલી પણ બાબતો છે એ બધી બાબત છે એ એમાં દર્શાવવામાં આવી હશે. અને સૌથી છેલ્લે છે કંપની સમેટી લેવા.
તો કંપની સમેટી લેવા સમયે કંપની પાસે કેવા કેવા અધિકારો હોય છે, કંપની કયા પક્ષકારને સૌ પ્રથમ નાણાં પરત આપશે, કયા પક્ષકારોને એના પછી નાણાં પરત આપશે. તો આ પ્રકારના અલગ અલગ જે પણ કોઈ નીતિ નિયમો દર્શાવેલા હશે એ બધું ટેબલ એમાં લખેલું હશે. તો જો આર્ટિકલ ઓફ એસોસિએશન કંપની ન બનાવે તો એને ટેબલ એની આ બધી જ જોગવાઈઓ આપમેળે લાગુ પડશે. પરંતુ જો એ પૂર્ણ રીતે આર્ટિકલ ઓફ એસોસિએશન ન બનાવવા માંગતા હોય, પરંતુ અમુક બાબતો માટે આર્ટિકલ ઓફ એસોસિએશનની પોતાની જોગવાઈ કરવા માંગતા હોય અને અમુક બાબતો ટેબલ એની લેવા માંગતા હોય, તો ટેબલ એ અંશતઃ પણ એ લાગુ કરી શકે છે. અધરવાઇઝ એ ટેબલ એ પૂરેપૂરી રીતે પોતે કંપનીમાં એનો ઉપયોગ કરી શકે. તો આ બાબત જાહેર કંપની માટે આવશ્યક છે, ત્યારે ખાનગી કંપનીએ ફરજિયાત રીતે આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવવું પડશે. તો આપણે આજે વાત કરી એ હતી ટેબલ એની, કે ટેબલ એની જેટલી પણ બાબત હતી એ ટેબલ એની બાબતોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો અને એ કઈ કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય, સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે પણ ટેબલ એ અપનાવી શકાય છે. તો હવે આપણે આર્ટિકલ ઓફ એસોસિએશનની અસરો કેવી કેવી થાય છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.